આગામી દિવસોમાં ગણેશોત્સવનું ભવ્ય આયોજન સુરતમાં થનાર છે। મુંબઈ બાદ સૌથી મોટા ગણેશોત્સવનું સુરતમાં આયોજન કરાતું હોય ત્યારે દરેક પોલીસ મથક વિસ્તારમાં ગણેશોત્સવને લઈ મિટિંગો થઈ રહી છે। તો ઉધના વિસ્તારમાં ગણેશોત્સવને લઈ માધવ ગૌશાળા ખાતે યોજાયેલી બેઠકમાં ગણેશોત્સવ સમિતિ સાથે ઉધના પોલીસ દ્વારા 70 જેટલા ગણેશ મંડળોના આગેવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આગામી દિવસોમાં ઉજવાનાર ગણેશોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે સુરતના ઉધના ખાતે આવેલ માધવ ગૌશાળા ખાતે ગણેશોત્સવને લઈને ગણેશોત્સવ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ઉધના વિસ્તારના 70 જેટલા ગણેશ મંડળોના આગેવાનો હાજર રહ્યા હતા। મુખ્ય મહેમાન તરીકે એસીપી ચિરાગભાઈ અને ઉધના પીઆઈ RM ઠાકોર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ અધિકારીઓ દ્વારા ગણેશોત્સવના આયોજનને લઈને મંડળોના આગેવાનોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ખાસ કરીને સરકારી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા અને ગણેશ મંડળોમાં સીસીટીવી કેમેરા લગાવવા સૂચના આપવામાં આવી હતી। તો બેઠકમાં માધવ ગૌશાળાના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશોત્સવ શાંતિપૂર્ણ તથા સુવ્યવસ્થિત રીતે ઉજવાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજરોજ માધવ ગૌશાળા અને એનિમલ હોસ્ટેલ ખાતે આગામી ગણપતિજીના તહેવાર નિમિત્તે ગણપતિજીના મંડળના આયોજકો સાથે મિટિંગ કરવામાં આવી। જે સંબંધે પોલીસ કમિશનર સાહેબ સુરતના જે જાહેરનામું છે વાંચી સંભળાવ્યું તથા જે આયોજકો હતા એમના પ્રશ્નો સાંભળવામાં આવ્યા અને આયોજકોને દરેક પંડાળ ઉપર સીસીટીવી લગાવવા માટે સૂચના આપી તથા ગણપતિજીના મંડપમાં 24/7 મંડળના 2 માણસો રહે કે જેથી કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી તથા વિસર્જનના દિવસે ઝડપથી ગણપતિજી જે છે એમનું વિસર્જન કરવામાં આવે અને આપણે આ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવીએ એ બાબતે તમામ આયોજકો સાથે આ બાબતે મિટિંગ કરવામાં આવી। મારું નામ અમિત શુક્લા, શ્રી સુરત શહેર ગણેશોત્સવ સમિતિનો ઉપપ્રમુખ। આજે કઈ જગ્યાનું શું મિટિંગ રાખવામાં આવી? આજે ઉધના પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં શ્રી માધવ ગૌશાળામાં મિટિંગ યોજવામાં આવેલું કે આવનાર જે ગણેશોત્સવનું તહેવાર આવે છે એ કેવી સારી રીતે આયોજન થઈ શકે એ બધા પંડાલના કાર્યકર્તાઓ સાથે બેસીને ચર્ચા કર્યું અને આગળ કોઈ વિઘ્ન ન પડે એ કેવી રીતે આગળ અમે કામ કરી શકીએ એની ચર્ચા થઈ છે। મુખ્ય મહેમાન કોણ હતા? મુખ્ય મહેમાનમાં અમારા સુરત શહેરના એસીપી શ્રી ચિરાગભાઈ, ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી અને અમારા સમિતિના આગેવાન શ્રી હતા। કેટલા મંડળો હાજર હતા? આજના બેઠકમાં 17 મંડળના આયોજક આવેલા। શું કહેવા માંગો છો આ મંડળો કેવી રીતે ઉજવવાનું? હું બધાને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે પીઓપીની મૂર્તિ બંધ થાય, જે કે અમારા દેશના યશસ્વી પ્રધાનમંત્રીએ પણ આહ્વાન કર્યું છે કે માટીની મૂર્તિ પર ધ્યાન આપે કે પેલું કહેવાય ને કે પાણી ને પાણી તેરા રંગ કેસા। આજે આપણે આ મહિનામાં 2 વખત બાળના સામના કરવા, પૂરનું સામના કરવામાં આવ્યું છે ને ધીમે ધીમે ગરમી આવે ત્યારે અમારે પાણીની અછતનું પણ સામના કરવામાં આવે છે। ત્યારે અમે જે આ પીઓપીની મૂર્તિનું વિસર્જન પાણીમાં કરતા હોય ને તો એની તકલીફ બહુ વધારે પડે છે। એના કરતાં માટીની મૂર્તિનું વિસર્જન કરે તો પાણીનું અમારું પર્યાવરણનું ધ્યાન રહે અને પાણીનું પણ સારી રીતે ઉપયોગ કરવામાં આવે એવી અમારી પ્રાર્થના છે।